ગઈકાલે મારી ઓપીડીમાં એક પેશન્ટ આવ્યું અને પેશન્ટની જોડે થોડું ઘણું મેડિકલ નોલેજ હતું, એટલે એ કન્ટેન્ટ બાબતે મારી સાથે ડિબેટમાં ઉતર્યું કે આમાં આવું છે આવું છે આવું છે. મેં એમને પ્રેમથી કીધું કે ભાઈ અહીંયા એન્ટીબાયોટિકનો કોઈ રોલ નથી અને અહીંયા એન્ટીબાયોટિકની જરૂર પણ નથી, એટલે હું તમને નથી આપી રહી. જો તમને જોઈએ છે તો હું તમને આપી દઉં, પણ મારી દ્રષ્ટિએ એઝ અ ડોક્ટર મને જેટલું નોલેજ છે એ પ્રમાણે અહીંયા એનો કોઈ રોલ નથી. મેં બસ આમને પ્રેમથી આટલું કીધું અને સ્ટીલ પેશન્ટ ડિબેટમાં હતું, એટલે આપણે એમાં બહુ માથાકૂટમાં પડ્યા નહીં. અમુક જગ્યાએ જ્યારે આવી સિચ્યુએશન બને કે જ્યાં તમને નોલેજ છે, તમને સત્યની ખબર છે, પણ છતાં ત્યાં ચૂપ રહેવું, શાંત રહેવું બહુ જ મહત્વનું હોય છે. કારણ કે ઘણી જગ્યાએ ક્લેવર બનવા કરતાં કાઇન્ડ બનવું વધારે મહત્વનું હોય છે. અને મારા પર્સનલ અનુભવથી પણ એવું કહી શકું કે ઇન્ટર રિલેશનશિપ જે અમારા ફેમિલી સાથે કે ઘણા બધા મારા હોય છે, એમાં પણ એવું થતું હોય છે કે ઘણીવાર આપણે સત્ય બોલીને પણ હિંસા કરી દેતા હોઈએ છીએ, કે સાચું બોલીએ ને ત્યાં કોઈકને વધારે આઘાતજનક લાગતું હોય છે. એટલે આવી જગ્યાએ તમે પૂરા જ્ઞાની હોવ છતાં ત્યાં દયાળુ બનીને રહેવું એ બહુ મહત્વનું હોય છે. ये था हर रोज का एक किस्सा. भाई यामिनी में आज का किस्सा मिलता है अगले वीडियो में. तब तक स्टे ट्यून्ड, स्टे कनेक्टेड विथ मी.